વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પાઠ 8ની શરૂઆત કરીશું. પાઠનું નામ છે પવન, વાવાઝોડું અને ચક્રવાત. 1999ની 18મી ઓક્ટોબરે ઓડિશાના સમુદ્રકાંઠાના વિસ્તારમાં 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચક્રવાત ત્રાટક્યો હતો. એણે શું નુકસાન કર્યું હતું? તો તેણે 45,000 ઘરોને તબાહ કરીને 7 લાખ લોકોને બેઘર કરી નાખ્યા હતા. તે જ વર્ષની 29મી ઓક્ટોબરે 18મી ઓક્ટોબર પછીના 10-11 દિવસ પછી 29મી ઓક્ટોબરે 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરીથી બીજો ચક્રવાત ઓડિશામાં ત્રાટક્યો, જેણે સમુદ્રના મોજાઓને 9 મીટરની ઊંચાઈ સુધી ઉછાળ્યા હતા. તેમાં પણ હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. કરોડો રૂપિયાની માલ મિલકત નાશ પામી. આ ચક્રવાતે ખેતીવાડી, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર અને વિદ્યુત પુરવઠાને લઈ જતી લાઇનોને પણ ઘણી અસર કરી હતી. તમે આકૃતિ 8.1માં ઓડિશાના દરિયાકાંઠે પહોંચતા ચક્રવાતની જે ઉપગ્રહ દ્વારા ફોટો લેવામાં આવ્યો હતો તે તમે જોઈ શકો છો. હવે આપણે જોયું કે આ ચક્રવાતે ઓડિશામાં આવેલા ચક્રવાતે ઘણું નુકસાન કર્યું હતું. તો આ ચક્રવાત શું છે, તેનો ઉદ્ભવ કેવી રીતે થાય છે, તે આટલો બધો વિનાશકારી કેમ હોય છે, તો આપણે આ પ્રકરણમાં આના વિશે શીખીશું. હવે હવામાનના અનુસંધાનમાં કેટલીક પ્રવૃત્તિથી આપણે શરૂઆત કરીશું. પહેલી પ્રવૃત્તિ એ જોઈશું કે આ પ્રવૃત્તિ 8.1 હવા દબાણ કરે છે. તો જે ગતિશીલ હવા છે, હવા ગતિમાં હોય એને આપણે પવન કહીશું. પ્રવૃત્તિ 8.1 જોઈએ આપણે. તો એ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની છે? તો ઢાંકણા સાથે ટીન અથવા પતરાનો એક ડબ્બો લો, ઢાંકણા સાથે એટલે કે ઢાંકણવાળો. તેમાં અડધા ભાગ સુધી પાણી ભરો. તે પાણીને બરાબર ઉકાળો. પાણી બરાબર ઉકળે એટલે કે એ પછી તમે એની નીચે જે સ્ટવ રાખ્યો હોય કે મીણબત્તી રાખ્યું હોય એને ઓલવી નાખો, કાં સ્ટવ બંધ કરી દો. તરત જ ડબ્બાને ઢાંકણ વડે એકદમ ફિટ સજ્જડ બંધ કરી દો. ગરમ ડબ્બા સાથે કામ કરવામાં કાળજી રાખવાની જરૂરત છે, દાઝી ન જવાય એટલા માટે. ડબ્બો બંધ કરી દીધો પછી શું કરવાનું કે એ ડબ્બાને છીછરા પાત્ર એટલે કે થાળી હોય અથવા વોશ બેસિનમાં મૂકી દો અને ત્યારબાદ તેના પર તાજું ઠંડુ પાણી રેડો. આ ડબ્બાના આકારનું શું થાય છે, આપણે ફરીથી એકવાર રિપીટ કરું છું કે ડબ્બાની અંદર પાણી ભર્યું આપણે અડધા ભાગ સુધી, તેને બરાબર ઉકાળ્યો. ઉકાળ્યા પછી ગેસને બંધ કરી દીધો અથવા મીણબત્તી હોય તો એને આપણે ઓલવી નાખી. એને પછી એકદમ હવાચુસ્ત રીતે ઢાંકણથી બંધ કરી દો. ત્યારબાદ એ ડબ્બાને તમે થાળીમાં મૂકી દો અને પછી એની ઉપર ઠંડુ પાણી રેડો. ઠંડુ પાણી રેડીશું તો તે ડબ્બાના આકારનું શું થાય છે તે તમે આકૃતિ 8.2માં જોઈ શકો છો. બરાબર, ડબ્બાનો આકાર એકદમ વિકૃત થઈ ગયેલો તમને જોવા મળશે. તો આવું શા માટે થયું? ડબ્બાનો આકાર બદલાઈ કેમ ગયો? તો આપણે એ સમજીએ કે જ્યારે ડબ્બા પર પાણી રેડવામાં આવે છે ત્યારે ડબ્બામાં રહેલી ગરમ પાણીની વરાળનો અમુક ભાગ પાણીમાં રૂપાંતર થઈ જાય છે. હવે ડબ્બાની અંદર આપણે બરાબર ઉકાળેલું ગરમ પાણી ભર્યું હતું, પછી એની ઉપર ઢાંકણ એકદમ હવાચુસ્ત બંધ કરી દીધું હતું. એટલે ગરમ પાણીની જે વરાળ હતી એ અંદરને અંદર રહી. પછી જ્યારે આપણે એની ઉપર ઠંડુ પાણી રેડ્યું ત્યારે જે પેલી હવા હતી, ગરમ વરાળ હતી, એ વરાળનું રૂપાંતર શેમાં થઈ ગયું? પાણીમાં થઈ ગયું. એટલે અંદરના ભાગમાં હવાનું પ્રમાણ ઘટી ગયું, ઓછું થઈ ગયું. કેમ? કે એનું રૂપાંતર ઠંડુ પાણી રેડવાથી પાણીમાં થઈ ગયું. હવે ડબ્બાની બહારના ભાગની વાત કરીએ તો ડબ્બાની બહારના ભાગમાં જે હવાનું દબાણ હતું એ અંદરના ભાગમાં હવાનું દબાણ શું થાય છે? ઘટી જાય છે. બહારના ભાગમાં જે દબાણ હતું એના કરતાં અંદરની ભાગમાં હવાનું દબાણ ઓછું થઈ ગયું, ઘટી ગયું. કેમ? કારણ કે જે હવા હતી એનું રૂપાંતર પાણીમાં થઈ ગયું અને તેને કારણે ડબ્બો સંકોચાઈ જાય છે કે અંદરની બાજુએ દબાઈ જાય છે. આગળ જોઈશું કે આ પ્રવૃત્તિમાં જો તમને ટીનનો કે પતરાનો ડબ્બો ન મળે તો તમે પ્લાસ્ટિકની બોટલમાં પણ ગરમ પાણી ભરીને આ રીતની પ્રવૃત્તિ તમે કરી શકો છો. હવે આ રીતના આપણે બીજા ઉદાહરણ જોઈએ. આપણે પોતે અનુભવેલા પ્રસંગો જોઈએ. તો જ્યારે તમે પતંગ ચગાવો છો ત્યારે તમારી પીઠ એ પાછળથી આવતો પવન
તમને પતંગ ચગાવવામાં મદદરૂપ થાય છે, બરાબર, પાછળની ભાગથી આવતો પવન. બીજું ઉદાહરણ જોઈ લે તો હલેસાવાળી હોડીમાં જ્યારે તમે બેઠા હો ત્યારે પાછળથી આવતો પવન હંમેશા હોડીને હંકારવામાં, ચલાવવામાં મદદ કરે છે. હવે બીજી વસ્તુ જોઈએ કે જ્યારે તમે સાયકલ ચલાવો છો અને તમારી સામેની બાજુએથી પવન આવે છે, પાછળની બાજુએથી નહીં, સામેની બાજુએથી પવન આવે છે, તો તમારી સાયકલની સ્પીડ શું થશે? ઘટી જશે અને તમને સાયકલ ચલાવવામાં મુશ્કેલી પડે છે. એટલે હંમેશા પાછળની ભાગથી આવતો પવન આપણને કોઈ ક્રિયા કરવામાં મદદ કરે છે. સામેથી આવતો પવન હોય એ આપણને મુશ્કેલી પેદા કરે આપણા માટે. તમે જાણો છો કે સાયકલની ટ્યુબને ફૂલાવેલી ચુસ્ત રાખવા માટે પણ તેમાં હવા ભરવી પડે છે. પણ જો ટ્યુબમાં વધારે હવા ભરાઈ જાય તો પણ ટાયર ફાટવાની શક્યતા રહે છે. તો ટ્યુબમાં રહેલી હવા શું કરતી હોય છે? હવા એ સાયકલને ચલાવવામાં આપણને મદદ કરે છે. તો આ બધા જ અનુભવો આપણે જોયા કે પતરાનો ડબ્બો, પછી હોડીવાળો, પતંગ ચગાવવાનો, બરાબર, સાયકલ ચલાવવાનો. તો આ બધા જ અનુભવો પરથી આપણને શું સાબિત થાય છે કે હવા એ દબાણ કરે છે. ઝાડના પાંદડા, રસ્તા પર લગાડેલા કપડાના બેનર કે ધ્વજ વગેરેનું પવન આવે ત્યારે ફરકવાનું કારણ પણ આ હવાનું દબાણ જ છે. હવા દબાણ કરે છે. આપણે આટલા ઉદાહરણો જોયા. તમે તમારા બીજા અનુભવોની યાદી બનાવો કે હવા દબાણ કરે છે એવા કયા કયા બીજા ઉદાહરણો છે.